સુરત શહેરમાં મોડી રાત સુધી ડીજે વગાડવું હવે મોંઘું સાબિત થઈ રહ્યું છે। ડિંડોલી વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરનાર એક શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। મોડી રાત સુધી ઊંચા અવાજે ડીજે વગાડવાના મામલે પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત સુધી ડીજે વગાડવાનો મામલો સામે આવ્યો છે। જાહેરનામા મુજબ નિર્ધારિત સમય પછી ધ્વનિ પ્રદૂષણ કરવું કાયદેસર ગુનો ગણાય છે। તેમ છતાં ચેતન સેલાર નામનો આ શખ્સ મોડી રાત સુધી ડીજે વગાડતો રહ્યો હતો। સ્થાનિક લોકોની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ ડીજે બંધ કરાવી દીધું હતું। પોલીસે જાહેરનામાના ભંગ બદલ ચેતન સેલાર સામે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ પણ કરી છે। પોલીસ દ્વારા ફરી એકવાર નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જાહેરનામાનું પાલન કરે અને મોડી રાત સુધી અવાજ પ્રદૂષણ ન ફેલાવે, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।